નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ નૂક ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે ફરી લઈને આવી ગયા છે તમારા માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ। તો વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂ કરીએ। 1 અણીના વખતે એટલે તાકડી। 2 અવાજની સૃષ્ટિ એટલે ધ્વન્યાલોક। 3 આંખ આગળ ખડું થઈ જાય તેવું એટલે તાદશ। 4 આખા દેશ માટેની ભાષા એટલે રાષ્ટ્રભાષા। 5 કુરાનના વાક્યો આયાત। 6 કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન એટલે કોસ। કોઈ પવિત્ર કે યાત્રાની જગ્યા એટલે તીર્થ। 8 ખરાબ રીતે જાણીતો એટલે નામચીન। 9 ઘઉં વગેરેના ભરડેલા ખડકા કે તેની વીની એટલે થૂલી। 10 ચમકની છાંટવાળો આરસ પહાણ એટલે સંગે મરમર। 11 ચાલવાનો અવાજ એટલે પગરવ। 12 જગતનું નિયંત્રણ કરનાર એટલે જગત નિયતા। 13 જેની કોઈ સીમા નથી તે એટલે અસીમ। 14 જેની પત્ની મૃત્યુ પામી છે તે એટલે વિદુર। 15 જેની બુદ્ધિ સ્થિર છે તે સ્થિતિ પ્રજ્ઞ। 16 જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ એટલે પ્રજ્ઞા ચક્ષુ। 17 ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો એટલે સવ્ય સાચી। 18 તત્વને જાણનાર તત્વજ્ઞ। 19 ધર્મમાં અંધ હોવું ધર્માંધ। 20 ધીરધારનો ધંધો કરનાર એટલે સરાફ। 21 નદીની કાંકરાવાળી જાડી રેતી એટલે વેકરો। 22 પગ વડે કરવામાં આવતો પ્રહાર એટલે પદાઘાત। 23 પગે ચાલવાનો રસ્તો પગદંડી। 24 પરાધીન હોવાનો અભાવ એટલે હોશિયાળું। 25 પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે કાગ વિદ્યા। 26 પાંદડાનો ધીમો અવાજ એટલે પર્ણ મરમર। 27 પાણીના વાસણ મૂકવાની જગ્યા પાણીયારું। 28 પૂર્વ તરફની દિશા એટલે પ્રાચી। 29 પ્રજાની માલિકીનું કરવું તે એટલે રાષ્ટ્રીયકરણ। 30 પ્રયત્ન કર્યા વિના એટલે અનાયાસ। 31 પ્રયાસથી મેળવી શકાય એવું એટલે યત્ન સાધ્ય। 32 બપોરનું ભોજન એટલે રોંઢો। 33 બારણું બંધ કરવાની કળ આગળો। 34 ભેંસોનું ટોળું એટલે ખાંડું। 35 ભોજન પછી ડાબા પડખે સૂવું તે વામકુક્ષી। 36 મધુર ધ્વનિ એટલે કલરવ। 37 મરઘીનું બચ્ચું એટલે પીલું। 38 મરણ પાછળ રોવું કૂટવું તે એટલે કાં। 39 રાત્રિનું ભોજન વાળું। 40 લગ્ન કે એવા શુભ પ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે એટલે સામૈયું। 41 લાંબો સમય ટકી શકે તેવું ચિરસ્થાયી। 42 લોટને ચાળવાથી નીકળતો ભૂકો એટલે થૂલું। 43 વાહન ચલાવનાર ખલાસી। વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર એટલે શાલિગ્રામ। 45 વેપારીએ રાખેલ વાણોતર એટલે ગુમાસ્તો। 46 શેરી કસ્બામાં ભરાતું બજાર એટલે ગુજરી। 47 સગા સંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાડવામાં આવતી આભળ છેટ એટલે સૂતક। સવારનો નાસ્તો એટલે શિરામણ। સહેલાઈથી મળી શકે તેવું એટલે સુલભ। 50 સ્પૃહા વિનાનું એટલે નિસ્પૃહ। તો મિત્રો આવા જ પ્રકારના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં।